દ્રોણેશ્વરથી અમે આવતા હતા અને ટ્રેન મળી. બહારથી કેવું મસ્ત લાગે. આવી ગયું છે કષ્ટભંજન મારુતિનંદન હનુમાન દાદાનું મંદિર અને આ સ્વામી નારાયણ ગુરુકુલ છે દ્રોણેશ્વરનું. અહીંયા સાઈડમાં પાર્કિંગ કરી દઈએ. પુલની અંદર પાણી હમણાં દેખાશે તમને. આખું પુલનું પાણી છે. સામે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા એ છે અને અહીંયા કેન્ટીન સ્ટોલ પણ છે જેથી તમે નાસ્તા પાણી પણ કરી શકો છો. ચાલો તો મંદિર તરફ જઈએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે કષ્ટભંજન મંદિરે. જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે. આ ગાર્ડન પણ છે. અહીંયા નાના છોકરાઓ અને બધા બેઠી શકે છે. આવી ગયું છે. આ મસ્ત નજારો છે. મંદિરની બાજુમાં એક છે તળાવ અને બધી વસ્તુ જોવા મળે છે. હે કષ્ટભંજન દેવ, હે મારુતિ નંદન, હે હનુમાન દાદા રક્ષા કરજો. અહીંયા ટ્રેન છે પાણીનો, અહીંયા ગાર્ડન છે અને આ મસ્ત જગ્યા છે. હનુમાન દાદાનું મંદિર મસ્ત છે જે અત્યારે અહીં દ્રોણેશ્વરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. ચાલો ઉપર જઈએ. ક્યાં ઉપર જાય છે? મંદિરના શિખરે જાય છે આ અહીંયાથી. અને અત્યારે બંધ રાખ્યું છે કે જેથી લોકો કોઈ ન જઈ શકે. અને આ છે નજારો કષ્ટભંજન, છોટા કષ્ટભંજન દેવ. ફાઇનલી અત્યારે અમે મંદિરમાં છે હનુમાન દાદાના. મસ્ત લોકેશન વાઇઝ મંદિર બનાવેલું છે. આનું સ્ટ્રક્ચર છે. અહીંયા ગાર્ડન છે બાજુમાં ને ઓલી સાઈડ એક્ઝેક્ટ તળાવ છે આવેલું, જેથી અહીંયા બેઠવાનું લોકેશન પણ સારું છે. આ છે ડેમ આવેલો છે અહીંયા. આ ડેમ છે આખો કટોકટ સુધી ભરાયેલું છે. કટોકટ અત્યારે તો થોડુંક ઓછું છે પાણી. વરસાદ એટલો નથી. બાકી વરસાદ હોય તો આ બહાર નીકળે. અહીંયા છે આ ગાર્ડન છે. સામે ગાર્ડન છે ને સામે ગુરુકુલ છે એક્ઝેક્ટ દ્રોણેશ્વરનું. આઈસ શું કરે છે અત્યારે? કેવું લોકેશન કેવું લાગ્યું તને? કેવું મસ્ત મીન્સ 100માંથી કેટલા પર્સન્ટેજ તું આપણે આ લોકેશનને આપે દ્રોણેશ્વર? 100માંથી 100. 100માંથી 100. એનું રીઝન શું છે? મસ્ત હતા હિલ્સ આવે વચમાં. મંદિર કેવા લાગ્યા બી? બહુ મસ્ત. તો ફ્રેન્ડ્સ તમે પણ આવો. તમે ફોટો ફ્રેમ જોઈ શકો છો. એવી રીતે છે ફોટોમાં. હનુમાન દાદા છે આમાં પણ હનુમાન દાદાનું છે ફ્રેમ. હનુમાન દાદા અને સીતા માતાજીની ફ્રેમ છે. આ છે ઘનશ્યામ ભગવાનજી જે ગુરુ છે. આ બધી ગુરુના ફોટા છે. મારુતિનંદન મસ્ત એમ ચારેય બાજુ મસ્ત એવી ફ્રેમ લગાવી છે. એક્ઝેક્ટ વચ્ચે મારુતિનંદન કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને સામે એક્ઝેક્ટ પાણી ભરાયેલું છે પુલમાં. જે અત્યારે પાણી થોડુંક ઓછું છે. જો વધારે પાણી હોય ને તો સામે ડેમમાંથી નીચે પડે
પણ અત્યારે વરસાદના કારણે ઓછું છે, વરસાદ ઓછો પડ્યો આ વારે, જેથી ડેમમાંથી પાણી નથી પડતું. ને અહીંયા બંને સાઈડ ગાર્ડન છે, સામેથી આવવાનું એક્ઝેક્ટ લોકેશન વાઇઝ એ મસ્ત છે. આ ગાર્ડન છે બે, સામે તમે આવીને આઈ લવ ગુરુકુલ, સામે જ ગુરુકુલ છે. કેવું મસ્ત છે એ છે, આ છે, આ છે ગેટ બનાવ્યો છે એકદમ, સામે પણ છે, કેવું મસ્ત બનાવ્યું. આ ગાર્ડન છે, સામે પણ એવી રીતે જ છે, સામેથી સામે ગેટમાં જઈ અને ગાર્ડનમાં તમે જઈ શકો. સામે ફૂલ એવા મસ્ત છે, ગાર્ડન એકદમ મસ્ત છે. અહીંયા આવો, અત્યારે આવવાનું તમારે, અત્યારે તહેવાર હાલે તો તમે અહીંયા આવી શકો છો ફેમિલી ફ્રેન્ડ સાથે, જેથી મજા આવે. બહારથી કેવું મસ્ત લાગે મંદિર, અંદરથી પણ એટલું જ મસ્ત છે. અંદરથી તો બેસ્ટ જ છે, પણ બહારથી અત્યારે જે નજારો છે ને, સામે વાદળા છે, અહીંયા ગાર્ડન છે, સામે મસ્ત મૂર્તિ જો સામે પણ રાખેલી છે બંને સાઈડ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે રજા લઈએ, હવે અહીંથી જાશું ડાયરેક્ટ ઘરે. તો અહીંયા નાસ્તા માટે સ્ટોલ છે, સિટિંગ છે બેઠવાનું, સામે નાસ્તો મળે છે, જેથી તમે અહીંયાથી લઈને નાસ્તો કરી શકો છો. તો ફ્રેન્ડ્સ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, અમે દાદાના દર્શન કર્યા અને હવે અહીંયાથી ડાયરેક્ટ ઘરે જવાના છે. ગીર ગઢડાથી હરમડિયા, હરમડિયાથી આલીદર, આલીદરથી ડાયરેક્ટ ઘરે જશું. ગીર ગઢડાનું સ્વામિનારાયણનું પ્રખ્યાત મંદિર છે, તો અહીંયા રસ્તામાં જ આવે છે, તો અહીંયા પણ તમે દર્શન કરવા જઈ શકો છો. ગાઈસ, અમે જ્યારે જતા હતા દ્રોણેશ્વર ત્યારે એકદમ વાદળ જેવું વાતાવરણ હતું. અત્યારે અચાનક એટલું તડકાનું વાતાવરણ આવી ગયું, ફૂલ તડકો તમે જોઈ શકો, એકદમ વાદળું ક્લીન થઈ ગયું છે અને ફૂલ તડકો આવી ગયો. તમે જોઈ શકો છો, અત્યારે ટ્રેન સામે મળી છે, દ્રોણેશ્વરથી અમે આવતા હતા અને ટ્રેન મળી. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ એવરીવન.